નમસ્કાર, હું છું ઓજસ રાવલ. મિત્રો, આ એક વિડીયો બાઇટ નથી, આ એક રિવ્યૂ નથી, આ એક અરજી છે કે તમારા પરિવારની સાથે બીજું કંઈ કરો કે ન કરો, આ ફિલ્મ ચોક્કસપણે જોવા જોઈએ, જેનું નામ છે વેનિલા આઈસ્ક્રીમ. એક એવી ફિલ્મ જે તમને હસતા હસતા રડાવી દે અને રડતા રડતા હસાવી દે. એક એવી ફિલ્મ જેના દરેક પાત્રને જોઈને તમને કદાચ એવું થઈ જશે કે મારો પરિવાર પણ આવો હોત તો, અથવા આવા પરિવારમાં હું હોત તો. એવી ઝંખના જગાડતી એકમાત્ર ફિલ્મ જે છે એ છે વેનિલા આઈસ્ક્રીમ. જે લેખક અને દિગ્દર્શક છે એની આ પહેલી ફિલ્મ છે. દેટ ઇઝ અનબિલીવેબલ. માનવામાં ન આવે કે એમની આ પ્રથમ પિક્ચર છે, અને એક એવી પિક્ચર કે જેની એક એક ફ્રેમ, એક એક પેઇન્ટિંગ છે. જેટલા પણ લોકો મારી સાથે હતા એ જ્યારે મધ્યાંતર પડ્યું ત્યારે ઘણા બધા પ્રીમિયર્સ અમે જોતા હોઈએ છીએ, ઘણી બધી ફિલ્મો જોતા હોઈએ છીએ, પણ મધ્યાંતરમાં આવા અવાજો નથી સંભળાતા કે જ્યારે બહાર આવતા હતા. અને એકો એક રિવ્યૂ સાથે હું સહમત છું. કોકે કીધું હાશ, અને એ હાશ બહુ જ લેડન વર્ડ છે. એ હાશકારો એ છે કે એક એવી ફિલ્મ આવી કે વિચ ઇઝ અ બ્રેથ ઓફ ફ્રેશ એર, કે આવી ગુજરાતી સિનેમા બની શકે છે. આટલું સુંદર પિક્ચર જે અમે જોયું છે એનું એ હાશકારો. બીજા કોકે કીધું ધીસ ઇઝ સિને રેવોલ્યુશન, સિને ક્રાંતિ, કે ગુજરાતી ફીચર ફિલ્મ્સના દોરમાં એક એવી ફિલ્મ આવી છે જે તમને ક્રાંતિ લાગે કે ક્યાં વાત છે, આવી ફિલ્મ હોવી જોઈએ. જ્યારે કોઈ પણ ગુજરાતી માણસ પોતાના ફેમિલીની સાથે એ જેવી હોય 1500-2000 રૂપિયા ખર્ચીને પિક્ચર જોવા જતો હોય ત્યારે એને એક ભરપૂર સંતોષ થાય એવી પિક્ચર છે. કદાચ એવી પિક્ચર છે જે તમે તમારા ફાધરની સાથે જો, એમની સાથે તો જોવી જ જોઈએ, જો તમે એટલા લકી હો કે એ તમારી સાથે હોય તો એમને ખભો પકડીને આમ હાથમાં હાથ રાખીને તમે એ પિક્ચર જોશો. જો તમારા દીકરાઓ હોય, દીકરીઓ હોય તો એ લોકોને સાથે મળીને આ પિક્ચર તમે જોઈ શકો છો. મિત્રો, એક એવી પિક્ચર છે કે જેમાં ભારોભાર એક ઇમોશન છે. પરફોર્મન્સીસની વાત તો ક્યાંથી કરીએ જ્યારે એકથી એક ધુરંધર કલાકારો છે. એટલું જ નહીં, પ્રોપર્ટી એટલે કે સામાન, જે વસ્તુઓ હોય પિક્ચરમાં, એ લોકેશન્સ, એ એકો એક વસ્તુ પણ કેરેક્ટર છે. અને આ જેટલા પણ અભિનેતાઓ તમે અહીંયા જુઓ છો, જેટલી અભિનેત્રીઓ તમે જુઓ છો, એકને એમ મન થાય કે અરે ફિલ્મફેર ને ઓસ્કર તો આમ બહુ ઓછા પડે, એટલું અદ્ભુત અભિનય કર્યો છે એક કલાકાર. અને મિત્રો, ખાસ મારા 100 સલામ છે એ ડિરેક્ટરને, એની ટીમને, કે જે લોકોએ આ પિક્ચર સાકાર કરી છે. રાણીપમાં રહેતો એક છોકરો જે પૂનામાં વસે છે અને પછી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક આવી અભૂતપૂર્વ પિક્ચર આપે છે જેનું નામ છે વેનિલા આઈસ્ક્રીમ. ધન્ય છે એવા પ્રોડ્યુસરોને, જે નિર્માતાઓને, કે આવી પિક્ચરોને પીઠબળ આપ્યું અને ગુજરાતી સિનેમામાં એવી ફરી પાછી એક આપણી આસ બેસી જાય કે ક્યાં બાત હે, આવી પિક્ચરો પણ ગુજરાતી સિનેમામાં બને છે. અને મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે ઘણા બધા હિન્દી ભાષી લોકો પણ આ પિક્ચરના આજના શોમાં હતા, અને જે લોકો છેક સુધી ઊભા થઈને તાળીઓના ગડગડાટમાં ડિરેક્ટર અને ટીમને ન બોલવા દઈએ એટલો તાળીઓનો એક ગડગડાટ અને મેં વર્ષ્યો હતો. કારણ કે ઓડિયન્સમાં એટલું બધું આમ ભરાઈ ગયું. તો આમ કહી શકાય ને કે જ્યારે ડૂમો ભરાઈ જાય ને ત્યારે ગળું રૂંધાઈ જતું હોય છે અને બોલી ન શકાય. એટલે હવે બધું બહાર નીકળી રહ્યું છે કે અત્યારે ચોક્કસપણે બીજું કંઈ કરો કે ન કરો, ફેવરિટ સિરિયલનો એક એપિસોડ મિસ કરી દેજો, એક ડિનર મિસ કરી દેજો, અને મિત્રો સાથે બહાર જવાની એક આમ પાર્ટી હોય એ મિસ કરી દેજો, પણ બધાની સાથે જઈને વેનિલા આઈસ્ક્રીમ ડેફિનેટલી જોજો. જો ગુજરાતી મંડળો હો, જો ગુજરાતી જે સોશિયલ કલ્ચરલ ગ્રુપ્સ છે, તો આ પિક્ચરનો શો રાખજો અને રાખજો જ. This is a film that is Gujarati cinema for you guys. Vanilla Ice Cream ની cast and crew ને ઓજસ રાવલના 100 સલામ.